પણ આમાં કઈ દાન આવો છો એ આપણો આ રીતે નિરાધાર પરિવાર હોય એમને આપણે રાશન કીટ કે બીજી કોઈ જરૂરિયાત હોય આપણે આપણે ગાંધીનગર જિલ્લાના શાહપુર ગામે આવ્યા છીએ અને બાને આપણે દર મહિને રાશન કીટ આપી મદદ કરીએ છીએ. શું નામ બા? તમારું નામ શું? અને તમે એકલા જ છો? જુગાજીને કેટલો ટાઈમ થયો ગુજરી ગયા? 4-5 વર્ષ. વિધવા પેન્શન ચાલુ જ છે ને કે બંધ થઈ ગયું? ચાલો. આ જમવાનું આ કીટ આપીએ તો જમવાનું જાતે બનાવો છો કે બધું કમ્પ્લીટ? તું રાશન આપીએ તો કેવું થઈ રહે? તો મિત્રો તમે જોઈ રહ્યા છો કેસર ફાઉન્ડેશન ટીમ દ્વારા સતત આ 3જો મહિનો છે. 3 મહિનાથી આપણે બાને રાશન કીટ આપી મદદ કરીએ છીએ. તો થઈ રહેશે ને બા? કેવું હોય છે? બધું સારું હોય છે ને? રાહત રહેશે ને તમને આ કીટ આપીએ છીએ તો? અને આપણી સાથે શાહપુરના આપણા નાના સેવક જોડાયા છે. શું નામ તમારું? સતીશભાઈ દશરથજી ઠાકોર. શું કહેતા હતા તમે હમણાં કંઈક આઈડીનું? ફોલો કરે છે કે ઇન્સ્ટાગ્રામમાં? તો મિત્રો તમે જોઈ રહ્યા છો નાના નાના સેવકો પણ ઇન્સ્ટાગ્રામ તમે પણ તમારાથી જે પણ મળે સપોર્ટ કરજો. ફૂલ નહીં તો ફૂલની પાકડી. આ કેસર ફાઉન્ડેશનમાં જે પણ દાન આવે એ આવી રીતે નિરાધાર પરિવારોને રાશન કીટ આપવામાં આવે છે. એમાં આખા મહિનાનું તમે જોઈ રહ્યા છો કરિયાણું આપણે આપીએ છીએ. તો મિત્રો તમે પણ તમારા પરિવારમાં કોઈનો જન્મદિવસ હોય, એનિવર્સરી હોય, તમારા પ્રિયજનોની પુણ્યતિથિ હોય તો તમે પણ આવી રીતે રાશન કીટ આપી મદદ કરજો. તો જો આપણે જે આ રાશન કીટ વિતરણ કરીએ છીએ એમાં 5000નો રોકડ સહયોગ મળે છે. 5000 રૂપિયાનું દાન રામ ભરોસે આપણને મળ્યું છે. અને જે પણ આમાં કંઈ દાન આવો છે એ આપણો આ રીતે નિરાધાર પરિવાર હોય એમને આપણે રાશન કીટ કે બીજી કોઈ જરૂરિયાત હોય આપણે અને તમારે ચિંતા કરવાની બીજું કંઈ જોવો, રાશન બાશન બીજું કંઈ જોવો તો આપણે મિત્રો અમારા સુનિલ લઈ જાય છે, લાવો છો. એ કીટોમાં અમારી જોડે ક્યારેય કેમેરામાં નથી હોતા, પણ સુનિલભાઈ જેવું સરસ મજાની સેવા આપે છે અને એમના પરિવારનો ધન્યવાદ કહીએ છીએ કે એમની જોબ છોડી શનિ રવિ અમારી સાથે સેવામાં મોકલે છે. એટલે એમના પરિવાર, એમના વાઈફ, એમના છોકરા બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જો એમનો ટાઈમ કાઢીને અમને આ રીતે બધી જગ્યાએ અલગ અલગ ગામડામાં લઈ જાય છે, સેવા આપે છે. તો તમે પણ જે પણ મળે સહયોગ કરતા રહેજો. ચલો બા, જય શ્રી કૃષ્ણ.